ભાવનગરમાં કોળી સમાજના યુવક દિનેશ ચૌહાણની હત્યાથી ઘેરા પડઘા પડવાની શરૂઆત થઈ છે। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે જે આરોપી છે તે દિનેશ નામના જે મૃતક છે તેના કાકાના દીકરી સાથે વોટ્સએપના માધ્યમથી ચેટ કરતો હતો અને આ બાબતને લઈને દિનેશ અને દિનેશના કાકા સહિતના લોકો છે તેણે આરોપીને ઠપકો પણ આપ્યો હતો। ત્યારે આ વિવાદ છે તે વધુ વકર્યો હતો। ત્યારે આ બાબતના સંદર્ભમાં દિનેશભાઈ ચૌહાણ નામના જે મૃતક યુવક છે તેમણે આ જે આરોપી છે અલ્પેશ સોલંકી તેને મળવા માટે બોલાવ્યો અને અલ્પેશ સોલંકી પણ પોતાના માણસો લઈને ત્યારે ભાવનગર શહેરના અકવાડા જત નામનો જે વિસ્તાર છે નાથિયા તળાવ ત્યાં બંને પાર્ટીના લોકો ભેગા થયા હતા ને એકાએક બોલાચાલી થઈ જોતજોતામાં મામલો બીચક્યો ને અલ્પેશ સોલંકી નામનો જે આરોપી છે તેણે છરી વડે દિનેશભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો અને તેમને ગંભીર ઇજા પહોંચાડતા ફરજ પરના તબીબે દિનેશભાઈને મૃત જાહેર કર્યો। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। આ મામલે ઘોઘા રોડ પોલીસ દ્વારા હત્યા અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ મામલે સ્થળ પર પહોંચ્યા હતા ભાવનગરના ડીવાયએસપી, તેમણે શું કહ્યું તે સાંભળો। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના જે અકવાડા વિસ્તાર જે છે ત્યાં નાથિયા તળાવની બાજુમાં જે જત વિસ્તાર છે ત્યાં ગઈ રાતે મારામારીનો બનાવ બનેલ, જેની એક ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં જે ફરિયાદીના જે મામા જે છે તેના જે ભાગીદારની દીકરી સાથે આ કામનો જે આરોપી જે છે અલ્પેશ સોલંકી એ ફોનથી તથા વોટ્સઅપથી જે વાત કરતો હોય આ કામના જે સાહેદોને તથા તેના ફેમિલી મેમ્બર્સને આ વાત ગમતી નહીં હોય, જેથી ગઈકાલે રાતે તેઓ 5 જણા ફરિયાદી અને તેના મામા અને બીજા 3 સાહેદો અહીંયા ઠપકો આપવા માટે આવેલા, જેથી આ કામના આરોપીઓ જે છે તેની સાથે બોલાચાલી થઈ અને ઉશ્કેરાઈ ગયા અને જે છરી વડે આ કામના જે ફરિયાદી જે છે તેના મામાના શરીર પર આડેધડ છરીના ઘા માર્યા। બાદમાં જે આ ભોગ બનનાર દિનેશભાઈને સટ્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને ફરિયાદ લેવામાં આવેલી અને આજે વહેલી સવારે તેઓનું મૃત્યુ થતાં હત્યાનો ગુનો બનેલો છે। આ કામે ગઈ રાતે પીઆઈ શ્રી કુરેશી અને પીએસઆઈ શ્રી મોરડિયા દ્વારા કોમ્બિંગ કરી આ કામના જે ચારેય જે બી આરોપી છે જે છે રાહુલ, અલ્પેશ અને સુરેશ જે છે એ લોકોને પકડી પાડી અને હાલમાં તેઓને હસ્તગત કરેલ છે અને આ કામે પીઆઈ શ્રી કુરેશી નાઓ તપાસ ચલાવી રહ્યા છે। કારણ શું હતું? કારણ જે છે આ દીકરી જે છે તેની સાથે આ કામનો જે આરોપી જે છે અલ્પેશ તે ફોનથી અને વોટ્સઅપથી વાતચીત કરતો હતો, તે તેના પરિવારને ગમતું નહીં હતું, તેનું રાગદ્વેષ રાખી અને તેને જે છે અહીંયા નાથિયા તળાવની બાજુમાં આવેલ જત વિસ્તારમાં આ લોકોને ઠપકો આપવા માટે આવેલા અને આ લોકો વચ્ચે ઝઘડો થતાં આ રીતનો બનાવ બનેલ છે।